સેવા સંગઠન એટલે અસંગઠિત ક્ષેત્રની શ્રમજીવી કામદાર બહેનોનું સંગઠન. અસંગઠિત ક્ષેત્રની શ્રમજીવી બહેનોને સંગઠિત કરી તેમને સક્ષમ બનાવવી, તેમના અધિકારો માટે ચળવળ કરવી, નીતિ ઘડનારાઓ અને માલિકો સાથે સંવાદિતા સાધી બહેનોને તેમના કામનું મૂલ્ય અપાવવું અને બહેનોને મુખ્ય પ્રવાહ સુધી પહોંચાડવા. આ નેમ સાથે 1972માં શરૂ થયેલું કામદાર બહેનોનું સંગઠન આજે લાંબી મજલ કાપી ચૂક્યું છે. આ મજલમાં બહેનોને તાલીમ, સંશોધન, સંચાર અને સાક્ષરતા સાથે જોડી સક્ષમ બનાવવાનું કામ કર્યું સેવા અકાદમીએ. 1991માં સ્થાપિત સેવા અકાદમી આજે ઇન્ડિયન એકેડમી ફોર સેલ્ફ એમ્પ્લોયડ વુમનના નામે પ્રચલિત થઈ રહી છે. સેવા અકાદમી કામદાર બહેનોને સભ્ય શિક્ષણથી માંડીને સેવા ચળવળ તેમજ આગેવાનની તાલીમ, કદમ તાલીમ જેવી મૂળભૂત તાલીમો આપીને બહેનોને પોતાના નામ, કામ અને ગામનું મૂલ્ય સમજાવે છે. સાક્ષરતાના વર્ગોમાં બહેનોને વ્યવસાય અને જીવનલક્ષી શિક્ષણ મેળવી પોતાના વ્યવસાયને આગળ ધપાવી રહી છે અને સમાજમાં મોભાનું સ્થાન મેળવી રહી છે. બહેનોને કામ ધંધા અને રોજગાર અને સમસ્યાઓ પર આધારિત સંશોધનો બહેનો પોતે જ કરે છે અને તે સંચારના માધ્યમો તેમજ નીતિ ઘડનારાઓ સુધી પહોંચાડે છે. સંચારને હાથ વગું કરી મારી વાત મારી રીતે જ રજૂ કરું તે માટે મક્કમ થઈ છે. હાથમાં કલમ, કેમેરા અને રેકોર્ડર લઈને મુખ્ય પ્રવાહને પોતાની વાત વંચાવવા, જોડાવવા અને સંભળાવવા કટિબદ્ધ થઈ છે. હરણફાળ ભરી રહેલી આ દુનિયા સાથે કદમથી કદમ મિલાવવા સેવા અકાદમી બહેનોને સતત પ્રોત્સાહિત કરી રહી છે. વિશ્વની બદલાતી પરિસ્થિતિ સાથે બહેનોનું જીવન પણ બદલાયું છે. વૈશ્વિકરણની સારી માઠી અસર બહેનો પર પણ પડી છે. અમુક વ્યવસાયોમાં બહેનોને પણ પોતાની કુને અને આવડતના જોરે વિશ્વને પોતાની તરફ મીટ માંડવા મજબૂર કરે છે. તો વળી ક્યારેક વિશ્વ મંદીના મોજામાં પણ સપડાય છે અને આ મૃતપ્રાહ પરિસ્થિતિનો સામનો પણ કરે છે. જો કે સંગઠિત બહેનો બધી જ પરિસ્થિતિ સામે મક્કમ ડગલે આગળ તો વધી જ રહી છે. સમયનું વેણ વહી રહ્યું છે અને શ્રમજીવી બહેનો સાથે સેવા સંગઠન પણ વિસ્તરી રહ્યું છે. આજે તો સેવા સંગઠન તેની 40 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બહેનો તેમના સંઘર્ષો, તેમની ચળવળો, સમયાંતરે મળેલી સફળતા, નિષ્ફળતાના સ્વાદ સાથે સેવા 40ના પર્વમાં ઉત્સાહભેર, ઉમંગભેર ભાગ લઈ રહી છે. સેવા યુવાનીની તરફ આગળ ધપી રહી છે. ત્યારે તેની ત્રીજી પેઢી પણ આંખોમાં સમણા સાથે જોડાઈ રહી છે. ત્રીજી પેઢીની આ કિશોરીઓ સેવાની ભાવિ પેઢી છે. આ કિશોરીઓ સેવાના મૂલ્યો સમજે અને આજની દુનિયામાં પોતાનું મજબૂત સ્થાન બનાવી શકે તે માટે શ્રમિક વિસ્તારોમાં જ સેવા અકાદમીએ કૌશલ્ય કેન્દ્રનો આરંભ કર્યો. કિશોરીઓ ભણતરની સાથે સાથે વ્યવસાયની તાલીમો તેમજ જીવનલક્ષી શિક્ષણ મેળવી રહી છે. કિશોરીઓ કોઈ વ્યવસાય સાથે જોડાય અને આર્થિક રીતે પગભર થાય પણ સાથે સાથે તેના જીવનના મૂલ્યો પણ મજબૂત બને. કિશોરીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય તે ધ્યેય સાથે કૌશલ્ય કેન્દ્રો સક્રિય રીતે કાર્યરત છે. મારું નામ શાંતા કોષ્ટી છે અને હું સેવા અકાદમીની સંચાલક છું. છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. સેવા અકાદમીની સ્થાપના 1990માં થઈ. સેવા અકાદમીનો મુખ્ય ધ્યેય છે કે શ્રમજીવી બહેનોનો શક્તિ વિકાસ કરવો અને એ લોકોની અંદર જે છુપાયેલી શક્તિ છે, એમની જે સ્કિલ છે, એમનામાં જે કલા છે એ કળાને બહાર લાવી અને તેમનું બરાબર રીતે તેમનો વિકાસ થાય એવી તાલીમોનું આયોજન કરે છે. તો એમાં અલગ અલગ પ્રકારના શ્રમજીવી બહેનો આવતા હોય છે, કિશોરીઓ પણ આવતા હોય છે. તો આ શ્રમજીવી બહેનો તરફથી જ માંગણી આવી કે સેવા અકાદમી અમારા જેવા શ્રમજીવી બહેનોના વિકાસ માટે તો ઘણી બધી તાલીમો કરે છે, પણ હવે સમય આવ્યો છે કે અમારી કિશોરીઓ માટે પણ કંઈક સેવા અકાદમી કરે. એટલે બહેનોની જ્યારે માંગણી આવી ત્યારે સેવા અકાદમીએ વિચાર્યું કે બહેનોની માંગણીને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમ તો શરૂ કરીએ, પણ એ કાર્યક્રમ આપણે કેવી રીતે શરૂ કરીએ અને કયા કાર્યક્રમો આપણે શરૂ કરીએ જેથી કરીને કિશોરીઓને કામમાં આવે. તો આપણે એક નાનો સર્વે કર્યો.
એના દ્વારા આપણને ખબર પડી. અને બીજું આપણે બહેનો પાસે બી ગયા અને નાના નાના જૂથમાં એમની સાથે ચર્ચા પણ કરી. એમાંથી બહાર આવ્યો કે બેન, અત્યારે હવે આપણે જોઈએ તો ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. એમાં કમ્પ્યુટરની બહુ જ ડિમાન્ડ વધી છે અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ માંગે છે. એટલે જ્યારે અમારી કિશોરીઓ બહાર જાય છે ત્યારે એમને આ પ્રશ્ન આવે છે. આ પ્રશ્નના નિરાકરણના અર્થરૂપે 2008માં સેવા અકાદમીના સાક્ષરતા વિભાગ દ્વારા સેવા અકાદમીમાં કૌશલ્ય શિક્ષણ સંચાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. એનો હેતુ ખાસ એ જ હતો કે ફક્ત આપણે આ 2 કલાકના વર્ગો જ નહીં, પણ એક મિની અકાદમી, જેમ આપણું સેવા અકાદમી અહીંયા એલિસ ગ્રીન પુલના છેડે છે, તો સેવા અકાદમી સુધી બધી બહેનો કે કિશોરીઓ ના આવે, પણ એ જ એરિયામાં આપણે આ કેન્દ્ર શરૂ કરીએ તો 5 કિલોમીટરના અંતર સુધીના જે પણ સ્લમ એરિયા છે એ એરિયાની બહેનો છે કે કિશોરીઓ આ કેન્દ્રમાં આવીને આપણા જે પણ વર્ગોની ડિમાન્ડ છે વર્ગોમાં ત્યાં એ લોકો તાલીમમાં ભાગ લે અને બીજી જુદી જુદી સેવાનો પણ લાભ લે. આ શીખવવાનો ખાસ હેતુ એ જ હતો કે આપણા જે શ્રમજીવી બહેનોની દીકરીઓ છે એમના હાથમાં 2 પૈસા આવે, એટલે પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને પોતાના ઘરમાં એ કંઈક મદદરૂપ થઈ શકે અને આ શીખીને એમની આવડતમાં વધારો થાય, એમની કલામાં વધારો થાય. એના માટે ખાસ આપણે આ વર્ગો શરૂ કર્યા દરેક એરિયાઓમાં. સેવા અકાદમી એ શ્રમજીવી બહેનોની યુનિવર્સિટી, જ્યાં તાલીમો મળે, તેનું સર્ટિફિકેટ મળે અને શક્તિ વિકાસ થાય. તાલીમમાં આવતા બહેનોની માંગ હતી કે કૌશલ્ય કેન્દ્ર કિશોરીઓની મિની અકાદમી પોતાના જ એરિયામાં ચાલે, જ્યાં કિશોરીઓ કૌશલ્ય શીખી પગભર થાય છે. અને શરૂઆતમાં આપણે 2 કલાકના વર્ગો કર્યા, પણ પછી આપણે જોયું કે આની માંગ તો બહુ જ વધતી જાય છે અને આ તાલીમ જે છે એનાથી કિશોરીઓને રોજગાર પણ મળે છે. અને એના અંતર્ગત આપણે ફક્ત રોજગારલક્ષી તાલીમો નહીં, પણ એની સાથે સાથે બીજી જે મૂળ પાયાની તાલીમો છે જેનાથી એમના જીવનનો વિકાસ થાય એવી તાલીમો અને પછી સાથે રોજગારલક્ષી તાલીમો સેવા અકાદમીએ શરૂઆત કરી. એટલે આ જે રોજગારલક્ષી આપણે તાલીમ શરૂ કરી એ લગભગ 15 જેટલી તાલીમોનું આયોજન કરે છે અને એમાં બધી જ કિશોરીઓને આપણે દરેક એરિયામાંથી કિશોરીઓને આવરી લઈએ છીએ. અને હાલમાં આ કેન્દ્રો જે છે અમદાવાદ શહેરમાં ચાલે છે, આપણા મણિપુર ગામમાં પણ ચાલે છે, સુરતમાં અને વડોદરામાં પણ આપણા કૌશલ્ય શિક્ષણ સંચાર કેન્દ્ર ચાલે છે. તો અત્યાર સુધીમાં લગભગ 2,500 જેટલી કિશોરીઓએ આમાં ભાગ લીધો છે અને જોઈએ તો લગભગ 1500 જેટલી કિશોરીઓ રોજગાર પણ મેળવે છે. સેવા ફેડરેશન દ્વારા જે ડિઝાઇન સેવા બની, ડિઝાઇન સેવાનું મિનિંગ શું છે? ડિઝાઇન સેવાનું મિનિંગ છે કે બહેનોને રોજગારી આપવાનું. જે સ્કિલ તાલીમો અમે પેચરકની, મોતી કામની, પછી પગ લૂછણિયાની બધી અલગ અમે તાલીમો આપીએ છીએ. તો એ સેવા ફેડરેશન દ્વારા સેવા અકાદમીની જે કૌશલ્ય કેન્દ્ર છે ત્યાં પણ અમે તાલીમો આપીએ છીએ. અને પહેલાં એ બહેનો શીખ્યા નહોતા, એ પહેલાં એ ઘર ખાતે એટલે કામ કરતી હતી, કોઈના કપડાં ધોવા જતી હતી, એટલે બંગલાઓમાં કામ કરતી હતી. તો બંગલામાં 500 થી 700 રૂપિયા જ મળતા હતા. તો એ છોડીને પછી આ ટ્રેનિંગ લીધી, એ પછી એ બહેનોએ બહુ સરસ કામ કરે છે. 2,000 થી 3,000 રૂપિયા એ બહેનો કમાય છે. તો મારે કહેવાનું એ જ છે કે તમે એ તાલીમ વધારેમાં વધારે લો, તાકે તમે જ્ઞાન મેળવી શકો છો અને રોજગારીમાં વધારે મેળવી શકો છો. કૌશલ્ય કેન્દ્ર એટલે કલા કેન્દ્ર જે કિશોરીઓમાં રહેલી જુદી જુદી આવડતને બહાર લાવે છે. કૌશલ્ય કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કિશોરીઓને આ ઉંમરમાં સ્વનિર્ભર બનાવવી, જેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં એ સરળતાથી રોજગારી મેળવી શકે અને તે કોઈના ઉપર આશ્રિત ના રહેવું પડે. કૌશલ્ય કેન્દ્રમાં કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન, મહેંદીકામ, સિલાઈ કામ, મોતીકામ, બ્યુટી એન્ડ હેલ્થ કેર, હોમ ડેકોરેશન, પેચવર્ક, ખાટલી વર્ક, ફેન્સી બ્લાઉઝ ડિઝાઇન, કટિંગ એન્ડ ટેલરિંગ, હેન્ડ એમ્બ્રોઇડરી, હેર બ્રોચ જેવા કલા કારીગરીને લગતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમો 3 થી 4 માસની સમય મર્યાદામાં શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી અને વિડીયો રિપ્લે જેવી તાલીમો 2 દિવસની સમય મર્યાદામાં શીખવાડવામાં આવે છે, જેનાથી તેઓ જાતે ઇલેક્ટ્રિક સાધનો વાપરીને ટેકનિકલ યુગમાં દુનિયા સાથે કદમથી કદમ મિલાવી શકે તેવી હિંમત મેળવે છે. કૌશલ્ય કેન્દ્રના કલા કારીગરોને લગતા શિક્ષક કોઈ એક વિસ્તારમાં જઈ ત્યાંની કિશોરીઓને કૌશલ્ય કેન્દ્રની કામગીરી અંગે જાણકારી આપે છે અને કિશોરીઓ આ કેન્દ્રમાં જોડાઈ સ્વનિર્ભર બની રોજગારી કેવી રીતે મેળવી શકે તેના વિશે માહિતગાર થાય છે અને કિશોરીઓને
કેન્દ્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. કૌશલ્ય કેન્દ્ર હાલમાં અમદાવાદમાં નવા વાડજ, અમરાઈવાડી, શંકરભુવન, હાંસોલ, નોબલનગર, વટવા, ફતેવાડી, સરખેજ, વેજલપુર, ચમનપુરા જેવા વિસ્તારોમાં કાર્યરત છે. કૌશલ્ય શિક્ષણ સંચાર કેન્દ્ર, તેમાં હું કેન્દ્ર સંચાલક તરીકે કામ કરું છું. એટલે પહેલાં કિશોરીઓ એમ કે બહાર જાય, અમારા મુસ્લિમ સમાજમાં એવું કે કિશોરીઓને બહાર જ ના જવા દે, પણ મેં એ લોકોનો એવો વિશ્વાસ કર્યો કે પોતાના ઘરે જઈને તેમના માતા પિતાને સમજાવ્યા અને સમજણ આપી કે આ આપણી એક શ્રમજીવી બહેનોની જ સંસ્થા છે. ત્યાં બધી બહેનો જ હોય છે. તેમના માતા પિતાને જોડે રાખીને ખૂબ વિશ્વાસ કરીને અહીંયા કૌશલ્ય કેન્દ્રમાં કિશોરીઓને આવતી કરી. આવી બધી તાલીમો લઈને કિશોરીઓનો શક્તિ વિકાસ થયો છે. હું અત્યારે જ્વેલરી બનાવતા શીખવાડું છું અને પોતે શીખી પણ છું. મેં NID જ્વેલરીનો કોર્સ કર્યો છે. સેવામાં અત્યારે શ્રમજીવી બહેનોને હું શીખવાડું છું, કિશોરીઓને, અને જે લગ્ન કરેલી બહેનો છે એમને બી મેં ઘણીવાર શીખવાડ્યું છે. લગભગ મેં 50 જેટલી બહેનોને આ બધું શીખવાડ્યું છે અને અત્યારે એમને બહુ સારી રીતે એમનું એ બધું શીખ્યા પછી એમનું ગુજરાન ચલાવે છે. ઘણી બધી બહેનો તો એના પરથી એમનો પોતાનો એક બિઝનેસ બી શરૂ કરી દીધો છે, કારણ કે ઘરેણાં એ પોતાની એક આગવી ઓળખ છે સ્ત્રીઓમાં, અને એનાથી એ લોકો બહુ ઝડપથી એ બધું શીખી શક્યા છે અને આજે એમને બહુ સારી રીતે એ બધું બનાવે છે. ડિઝાઇન પોતે કરે છે, પોતાના મગજથી વિચારીને ઘરેણાં બનાવતા શીખ્યા છે. મોતીઓના બનાવે છે, પછી પથ્થરના જે સ્ટોન આવે છે એના બનાવે છે, પછી બહુ બધા એમાં હોય છે અલગ અલગ ભાગો. એમાંથી જળતરના હોય છે, વિક્ટોરિયન નેકલેસ હોય છે, એવી રીતના બધાનું અલગ અલગ મટીરિયલ મળે છે. એ બધું ભેગું કરીને પછી એની ડિઝાઇન નક્કી કરીને પછી એમને એના દાગીના બનાવે છે. સેવા અકાદમી તરફથી મોકો મળ્યો છે અને એ લોકોએ જે હાથમાં બીડું ઝડપ્યું છે કે કિશોરીઓને આવું કૌશલ્ય આપણે આપી શકીએ, જે બને એટલું આપણામાં જે સમજણ છે એ લોકોને જ્ઞાન આપીએ, એ બહુ મોટી વાત કહેવાય છે. અને મને સેવા અકાદમી તરફથી આ મોકો મળ્યો એના માટે હું બહુ એમનો આભાર માનું છું અને મને આજે એનો ગર્વ પણ છે. તાલીમ લીધા પછી મારા જીવનમાં ઘણો ફરક આવ્યો છે. પહેલાં મારા ઘરેથી મને બહાર નહોતા નીકળવા દેતા, મારે બુરખો પહેરીને બહાર નીકળવું પડતું હતું અને મને ખુદને પણ એટલી બીક લાગતી હતી કે હું બહાર નથી નીકળી શકતી, હું મારા પગભર નથી થઈ શકતી. અત્યારે આ તાલીમ લીધા પછી અને સેવા કૌશલ્ય કેન્દ્રમાં આવ્યા પછી હું ખૂબ જ અત્યારે નીડર થઈ ગઈ છું. હવે મેં પાર્લરનો કોર્સ તો શીખ્યો છે, પણ અત્યારે હું હવે આગળ એની સાથે બીજી તાલીમો લેવા પણ ઈચ્છું છું, જેમ કે મોતીકામની. અને આ તાલીમ લીધા પછી હું મારી રોજગારીની તક વધારે મેળવી શકીશ, કારણ કે બ્યુટી પાર્લર તો એક સિઝનેબલ ધંધો છે. પાર્લરના સિવાય હું આડા દિવસે હું બીજું કામ કરી શકું, બીજી રોજગારી મેળવી શકું, તે માટે હું બીજી તાલીમ લેવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે હું આ તાલીમો લીધા પછી રોજગારી મેળવી શકીશ અને પગભર થઈ શકીશ. કૌશલ્ય કેન્દ્ર અઠવાડિયાના 6 દિવસના સમયગાળામાં ચલાવવામાં આવે છે. બહેનોની સમયને અનુકૂળતા મુજબ 3 કલાકનો એક વર્ગ, એમાં જુદી જુદી કલા વિશે જ્ઞાન આપવામાં આવે છે. આમ કૌશલ્ય કેન્દ્રમાં કિશોરીઓમાં છુપાયેલી આંતરિક શક્તિઓને કલા કારીગરી કે કોઈ કામ કે કોઈ પ્રવૃત્તિ દ્વારા બહાર લાવવામાં આવે છે. કૌશલ્ય કેન્દ્રનું મુખ્ય કાર્યાલય સેવા અકાદમીમાં સાક્ષરતા વિભાગમાં આવેલ છે, જ્યાં મહિનામાં 2 વખત કૌશલ્ય કેન્દ્રના શિક્ષકોની મીટિંગ થાય છે, જેમાં કિશોરીઓને કલા કારીગરી શીખવાડવામાં અડચણરૂપ થતા પ્રશ્નો અને કેન્દ્રની કામગીરીને સરળ બને તેને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. અત્યારે મારા કૌશલ્ય કેન્દ્ર ચાલે છે, એમાં પેચ વર્કના મારા વર્ગો ચાલે છે. તો પેચ વર્કમાં ઘણી બધી બહેનો શીખી છે અને એમને બહારનું કામ બી મળે તો એ કામ બી કરે અને પોતાની રોજગારી મળે. પહેલાં બંગલાનું કામ કરતી હતી, પછી બંગલા 2-4 બંગલાનું કામ કરું તો મહિને મને 500-700 રૂપિયા મળતું હતું, પણ નથી પોસાતું હતું. એટલી મોંઘવારી છે, 500-700 રૂપિયા ના પોસાય. એટલે પછી હું ભૂટ ભવાની ગઈ બેજલપુર, ત્યાં કૌશલ કેન્દ્ર ચાલતું હતું. ત્યાં બધી બહેનો પેચવર્કનું કામ કરતી હતી. ત્યાં હું જોયું તો મને ઈચ્છા થઈ કે હું પેચવર્કનું કામ કરું. પહેલાં તો મને તો કંઈ ખબર નહીં હતી પેચવર્ક શું હોય. ત્યારથી હું પેચવર્કનું કામ કરવા લાગી. ત્યાં તો કૌશલ કેન્દ્રથી કામ લઈને જાઉં, મહિને હું 2000-1500 રૂપિયા 3000 જેવું કામ મળે એવી રીતે કરીએ તો મહિને થઈ જાય. કૌશલ્ય કેન્દ્રમાં આ અભ્યાસક્રમો શીખવાડવા માટે કિશોરીઓને જુદી જુદી કલા અને તેને લગતી ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે સિલાઈ કામ શીખવાડવા માટે કાપડ, કાતર અને સોય દોરો તથા બ્યુટી કેર શીખવાડવા માટે કોસ્મેટિકની કીટ આપવામાં આવે છે.
કૌશલ્ય કેન્દ્ર એ કિશોરીઓના રહેણાંકના વિસ્તારની નજીક હોવાથી તેઓના સમય અને પૈસાની બચત થાય છે અને કૌશલ્ય કેન્દ્ર દ્વારા આ અભ્યાસક્રમો શીખવા માટે નજીવી ફી લેવામાં આવે છે. મને પાર્લર શીખવાનો ખૂબ શોખ હતો, પણ તેની ફીસ વધારે હતી, તે માટે હું પાર્લર શીખી શકતી નહોતી. પછી મને ખબર પડી કે વેજલપુર કેન્દ્રમાં એક બેન છે જે સેવાનું કેન્દ્ર ચલાવે છે. ખબર પડી કે ત્યાં પાર્લરનો કોર્સ પણ આવવાનો હતો અને તેની ફીસ પણ સાવ મામૂલી રકમ હતી. હું કૌશલ્ય કેન્દ્રમાં પાર્લર શીખી તે બદલ મને ખૂબ લાભ થયો છે. હું મારી કમાણીમાંથી મારો ખર્ચો નીકાળી શકું છું અને વધે તે મારા પપ્પાને પણ આપું છું. કૌશલ્ય કેન્દ્રમાં કિશોરીઓને મનપસંદ કલા શીખ્યા બાદ તેને લગતી રોજગારી મેળવે છે. તેઓ પગભર બની પોતાની જીવન જરૂરિયાતની તેમજ શોખને લગતી ચીજવસ્તુઓ આસાનીથી ખરીદી શકે છે તેમજ કુટુંબના ભરણ પોષણ માટે પણ મદદ કરી શકે છે. આમ કિશોરીઓ કેન્દ્રમાં જોડાઈને તેમના વર્તમાન સમયના સપનાઓ તો સાકાર કરે જ છે, પણ સાથે સાથે તેમના ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી રહી છે. સેવાના કૌશલ્ય કેન્દ્રમાં તાલીમ લઈને મારી આવડત વધી છે. નાની મોટી રોજગારી દ્વારા સ્વનિર્ભર બનીને ઘરમાં ટેકો કરું છું. નેતાગીરી લઈ નિર્ણય લઈ શકું છું અને હું સ્વાવલંબી બની છું અને બીજી કિશોરીઓ તાલીમ લઈને સ્વાવલંબી બનશે તેનો મને આત્મવિશ્વાસ છે અને આ માટે સેવા અકાદમીની હું ખૂબ આભારી છું. આ તાલીમથી તમારો પોતાનો હાલમાં તો વિકાસ થાય જ છે, પણ હું સાથે સાથે એ પણ કહેવા માંગીશ એટલે તમારા પોતાના વિકાસ માટે અને તમારી ભાવિ પેઢી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. કેમ કે જે કિશોરે અહીંયા આવીને તાલીમ લીધી છે એને તમે જ્યારે એનું મૂલ્યાંકન કરો ત્યારે ઘણું બધું એમાંથી બહાર આવે છે કે આવી વાતો અમે ક્યારેય જાણી નહોતી, અમે આટલું બેન ભણ્યા પણ આવું અમને ક્યારેય જ્ઞાન મળ્યું નહોતું. એટલે હજી અમારા જીવનમાં ઉપયોગી થાય છે અને ટેકનોલોજી યુક્ત તેમજ અત્યારે વૈશ્વિકરણની જે હવા ફેલાયેલી છે જેની અસર આપણને બધે જ જોવા મળે છે ઘરમાં કે બહાર, પણ અમને એવી ખબર નહોતી કે આવું જ્ઞાન અમને ક્યાંથી મળે અથવા આવી તાલીમ અમને ક્યાંથી મળે જે અમને આજે સેવા અકાદમી દ્વારા એ જ્ઞાન મળ્યું. એટલે બધાને હું કહીશ કે આ ખરેખર બહુ જ ઉપયોગી તાલીમ છે અને બધી જ કિશોરીઓ તેમજ આસપાસના જે બહેનો છે એ પણ પોતાની કિશોરીઓને મોકલે અથવા તો લાવે. આમ કિશોરીઓને કાયમી રોજગારી મળે, પગભર બને, સ્વનિર્ભર બને તેવા ઉદ્દેશથી કાર્યરત કૌશલ્ય કેન્દ્ર એ આજે તેની સખત મહેનતના કારણે એક ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. આ હતી કૌશલ્ય કેન્દ્રની અત્યાર સુધીની સફર અને સિદ્ધિઓની વાત.